નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત વાર્ષિક પરીક્ષા 2025 ના એસાઇનમેન્ટનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને એની અંદર વિભાગ સી પ્રકરણ નંબર 10 કે જે દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને રસપ્રદ ચેપ્ટર છે, જેમાં સારામાં સારા ગુણ વિદ્યાર્થીઓ મેળવતા હોય છે. તો આજે આપણે એના દાખલાનો અભ્યાસ કરવાના છીએ અને એમાં જે ત્રીજા નંબરનો દાખલો છે જે ખૂબ જ સરળતાથી આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો દાખલા નંબર 1 ની રકમ છે, એક ત્રિકોણાકાર ખેતરની પરિમિતિ 420 મીટર છે અને તેની બાજુઓનો ગુણોત્તર આપ્યો છે 6:7:8. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણાકાર ખેતર અને એની પરિમિતિ આપી છે 420 મીટર અને બાજુઓનો ગુણોત્તર આપ્યો છે 6:7:8. હેરોનના સૂત્રનો આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુના માપ આપણે પહેલા લાવવાના હોય. તો અહીંયા બાજુઓનો ગુણોત્તર આપ્યો છે. તો સૌથી પહેલા આપણે દાખલાની શરૂઆત કરીએ ત્યાં લખીશું 2s એટલે કે પરિમિતિ જે છે 420. હવે 2s એટલે પરિમિતિ માટે ત્રણ બાજુનો સરવાળો a + b + c બરાબર 420. a b c જેનું પ્રમાણ આપ્યું છે 6:7:8. તો ત્યાં આપણે 6x + 7x + 8x મૂકી અને 420 થશે. તો દરેક પદનો સરવાળો કરીએ એટલે આપણને 21x બરાબર 420. જ્યાં x નું મૂલ્ય આપણે લાવીએ તો x = 420 ભાગ્યા 21 માટે x બરાબર 20. આ x નું આપણને મૂલ્ય મળી ગયું. એના પરથી આપણે જે બાજુઓનો ગુણોત્તર આપ્યો છે એમાંથી સૌથી પહેલી બાજુ a જેનું પ્રમાણ છે 6x, તો 6 ગુણ્યા 20 બરાબર 120 મીટર. આ તેની પહેલી બાજુ છે. બીજી બાજુ b જેનું પ્રમાણ આપ્યું છે 7, તો 7x બરાબર 7 ગુણ્યા 20 બરાબર 140 મીટર. ત્રીજી બાજુ આપણે c જેનું પ્રમાણ છે 8x બરાબર 8 ગુણ્યા 20 એટલે કે 160 મીટર. હવે ત્રિકોણની ત્રણેય બાજુ આપણને મળી ગઈ. તો હવે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરવાનું શરૂ કરીએ. જેમાં સૌથી પહેલા આપણે શોધીશું s એટલે અર્ધ પરિમિતિ a + b + c ભાગ્યા 2. એનું મૂલ્ય છે 120, b 140 અને c છે 160 ભાગ્યા 2. તો સરવાળો જે છે એ થશે 420 ભાગ્યા 2 બરાબર 210 મીટર. આ થઈ ગયો છે આપણો s નું મૂલ્ય આપણને મળી ગયું છે. ત્યાર પછીના સ્ટેપમાં આપણે s - a નું મૂલ્ય ગણીશું. s - a તો 210 - 120 બરાબર 90. s - b બરાબર 210 - 140 70 અને s - c બરાબર 210 - 160 બરાબર 50. આ રીતે આપણને ત્રણ રકમો મળી છે. હવે ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ. ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ જેમાં હેરોનનું સૂત્ર છે કે વર્ગમૂળમાં s ગુણાકારમાં કૌંસમાં s - a, બીજા બ્રેકેટમાં s - b અને ત્રીજા બ્રેકેટમાં s - c. તો આ છે હેરોનનું
સૂત્ર જેમાં s ની વેલ્યુ આપણે લાવ્યા છે 210, s ઓછા a ની વેલ્યુ 90, s ઓછા b ની વેલ્યુ 70 અને s ઓછા c ની વેલ્યુ છે 50. એ હવે અહીંયા મૂકી દઈએ. તો s ની જગ્યા ઉપર 210, 90, 70, 50. હવે અહીંથી જે દાખલો ગણવાનો હોય છે એમાં ખાસ ધ્યાન રાખવાનું કે કેવી રીતે આપણે એની જોડી બનાવવાની છે. 210 છે, 90 છે, 70 છે અને 50 છે. તો સૌથી પહેલા 210, તો એના આપણે ભાગ પાડીશું 30 સિક્કા 210. ત્યાર પછી 90 ના 30 ગુણ્યા 3, પછી 70 માં 10 ગુણ્યા 60 અને 50 માટે 10 ગુણ્યા 5. તો જો એની અંદર આપણે 30 ના જોડી બની ગઈ છે, 7 ની જોડી બની છે, 3 ની જોડી બની નથી અને 10 ની બનેલી છે. તો જેની જોડી બની છે એને આપણે વર્ગ સ્વરૂપે લખી દેવાના. આ સૌથી ખાસ યાદ રાખવાનું કે જેની પેર બની છે કે ભાઈ 30 કેટલી વાર છે? 2 વાર. તો એને આપણે આ રીતે લખી શકીએ 30 ની 2 ઘાત. પછી 10 જોવાના કેટલી વાર છે? તો 10 પણ 2 વાર છે, તો 10 ની 2 ઘાત. ત્યાર પછી 7 કેટલી વાર છે? એ પણ 2 વાર છે, તો 7 ની 2 ઘાત. હવે બચ્યું છે શું? તો કે ભાઈ 3 અને 5 એની કોઈ પેર બનતી નથી, તો એનો આપણે ગુણાકાર લખીશું 15. જેનો વર્ગ છે એ બધા જ પદો વર્ગમૂળથી બહાર કાઢીએ તો 30 ગુણ્યા 10 ગુણ્યા 7 અને જેનું વર્ગમૂળ નથી નીકળ્યું તો એ પદ રહેશે વર્ગમૂળમાં 15. ગુણાકાર કરીએ તો 3, 10 અને 7 જેનો ગુણાકાર થશે 2100 વર્ગમૂળમાં 15 અને આપણને જે માપ આપ્યું છે મીટરમાં છે એટલે કે ક્ષેત્રફળનો એકમ છે મીટર સ્ક્વેર. તો આ દાખલા નંબર જે પહેલો છે ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ શોધો, તો આ રીતે આપણે ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. દાખલા નંબર પહેલો કે જેને એકવાર ફરી સમજી લો. સૌથી પહેલા 2s પરિમિતિ આપી છે, તો સૌથી પહેલા એનો જે ગુણોત્તર આપ્યો છે 6/7/8, તો એની પરથી સૌથી પહેલા આપણે x ની વેલ્યુ શોધવાની અને ત્યાર પછી a b c શોધી લેવાના. જો રકમમાં a b c આપેલા હોય તો શરૂઆત અહીંથી શરૂ થઈ જાય અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ પછી s - a, s - b, s - c શોધી અને હેરોનના સૂત્રની અંદર આ કિંમતો મૂકી દેવાની, જેથી આપણને પૂરેપૂરા 3 ગુણ પ્રાપ્ત થઈ જાય. ત્યાર પછીનો જે દાખલા નંબર 2 છે એનો આપણે અભ્યાસ કરીએ કે જેમાં રકમ આપેલી છે સમદ્વિબાજુ ત્રિકોણ, જેની રકમ આપણે સાઈડ પર શોર્ટ ની અંદર લખી છે કે સમદ્વિબાજુ ત્રિકોણ છે અને તેની પરિમિતિ 32 સેમી છે. બીજું કયું છે? સમાન બાજુઓ અને પાયાનો ગુણોત્તર 3/2 હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. રકમની અંદર સૌથી મહત્વની જે વિગત આપી છે એ આપણે સૌથી ખાસ પહેલા જોઈ લેવાની કે ભાઈ કેવો ત્રિકોણ કીધો છે? સમદ્વિબાજુ ત્રિકોણ કીધો છે અને પરિમિતિ આપી છે 32. તો એ શરૂઆત કરીએ એટલે સૌથી પહેલા લખી દેવાનું 2s જેને કહેવાય પરિમિતિ જે છે 32. ત્રિકોણ કેવો કીધો છે? સમદ્વિબાજુ ત્રિકોણ અને કયું છે? સમાન બાજુ અને પાયાનો ગુણોત્તર 3/2 છે. એટલે કે જે હમણાં દાખલો ગણ્યો એવો જ a + b + c બરાબર 32. જેમાં સમાન બાજુ a અને b ને આપણે સમાન બાજુ કહીશું તો કે ભાઈ એનું પ્રમાણ છે 3x અને c જે છે એને પાયો કહીશું તો એનું પ્રમાણ આપ્યું છે 2, તો લખીશું 2x બરાબર 32. જેમાં x નું મૂલ્ય ગણવા જઈએ એટલે આપણને મળશે 8x બરાબર 32 માટે
x બરાબર 32 ભાગ્યા 8, જ્યાં x બરાબર 4 આપણને પ્રાપ્ત થશે. જે પહેલા દાખલામાં x નું મૂલ્ય 20 આવ્યું હતું, એમ અહીંયા x નું મૂલ્ય આવે છે 4. તો પહેલી બાજુ શોધીએ છીએ a, જેનું પ્રમાણ આપણે લીધું છે 3x, તો 3 ગુણ્યા 4 બરાબર 12 સેમી. પછી b, તો એનું પ્રમાણ પણ 3x છે, તો કે 3 ગુણ્યા 4 બરાબર 12 સેમી. ત્રીજી બાજુ છે એનું પ્રમાણ છે 2x બરાબર 2 ગુણ્યા 4 એટલે 8 સેમી. આ ત્રિકોણની ત્રણેય બાજુ આવી ગઈ, 12 12 અને 8 સેમી. સમજવી બાજુ છે એટલે બે બાજુ કેવી હોય? સમાન. ત્યાર પછી આપણે s અર્ધ પરિમિતિ શોધીશું. a + b + c ભાગ્યા 2. એનું મૂલ્ય છે 12 + 12 + 8 ભાગ્યા 2 બરાબર 32 ભાગ્યા 2, જ્યાં આપણને s નું મૂલ્ય મળશે 16 સેમી. તો આ આપણને મળી ગઈ છે ત્રિકોણની અર્ધ પરિમિતિ. ત્યાર પછી s - a શોધીએ. તો s - a બરાબર 16 - 12 બરાબર 4. s - b, તો એ પણ 16 - 12 બરાબર 4. અને s - c 16 - 8 બરાબર 8. જે હેરોના સૂત્રમાં મૂકવાની હોય છે એ ત્રણ કિંમતો અને s આ બધાનું મૂલ્ય આવી ગયું છે. હવે હેરોનું સૂત્ર એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s s - a s - b અને s - c. દરેકની જે કિંમતો આપણે લાવ્યા છે એ મૂકી દઈશું. એટલે કે s આપણા પાસે છે 16, તો 16 લખી દઈશું. ગુણાકારમાં s - a જે આપણને મળ્યા છે 4, આ પણ 4 છે અને આનું મૂલ્ય છે 8. તો 4 તો ઓલરેડી પેર બનાવીને આપી છે. 16 છે એની અંદર આપણે ભાગ પાડી દઈશું. વર્ગમૂળમાં 16 ના ભાગ પાડીશું. 8 × 2 = 16, 4 એવા ને એવા જ, 4 પણ એવા ને એવા અને 8 પણ એમના એમ. તો 8 બે વાર થયા, 4 બે વાર થયા છે. જે બે વાર છે એને હેરોનના સૂત્રમાં આપણે વર્ગ સ્વરૂપે લખીએ છીએ. એટલે કે 8 નો વર્ગ અને 4 નો વર્ગ. બે ની સાથે કોઈ વર્ગ નથી, એમના એમ રહેશે. વર્ગવાળા પદો વર્ગમૂળમાંથી બહાર આવશે, તો 8 × 4, અને જેને વર્ગ નથી એ પદ વર્ગમૂળમાં રહેશે. 8 × 4 = 32 વર્ગમૂળમાં 2 સેમી સ્ક્વેર. તો આ થઈ ગયું છે આપણું દાખલા નંબર 2, કે જેની અંદર કીધું છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો દાખલા નંબર 1 જેવું જ હતું. સૌથી પહેલા પરિમિતિ 32, પ્રમાણ આપ્યું હતું, એ પ્રમાણ પરથી x નું મૂલ્ય લાવે 4. ત્યાર પછી ત્રણ બાજુઓ શોધી, 12 સેમી અને 8 સેમી. આ બાજુઓનું મૂલ્ય મળી જાય પછી અર્ધ પરિમિતિ જે આપણને મળી 16. ત્યાર પછી s - a, s - b અને s - c શોધવાનું અને હેરોના સૂત્રમાં એની કિંમત મૂકો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જોડી જે બનાવવાની હોય એ પેર બનાવતા આપણે આવડે એટલે દાખલો પૂરો થઈ જાય અને આપણને પૂરેપૂરા માર્ક્સ મળતા હોય છે. તો આ હતો દાખલા નંબર 2, કે જેનું ક્ષેત્રફળ મળ્યું છે 32 √2 સેમી સ્ક્વેર. ત્યાર પછીનો જે દાખલો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને થોડોક ડિફિકલ્ટ કહી શકાય, પણ ખૂબ સહેલી રીતે આપણે ગણવાના છીએ. દાખલા નંબર 3 ની અંદર કે એક ફ્લાયઓવરની દિવાલ ત્રિકોણાકાર છે. એક ફ્લાયઓવર આપ્યો છે અને તેની દિવાલ કેવી ગઈ છે? ત્રિકોણાકાર ગઈ છે. તેની ત્રણેય બાજુના માપ આપ્યા છે. એક બાજુ છે 122 મીટરની,
બીજી છે 22 મીટરની અને ત્રીજી છે 120 મીટરની. અને એ દીવાલ જાહેરાત માટે ઉપયોગ કરવામાં આવે છે. અને જાહેરાત માટે કયું છે 1 મીટર સ્ક્વેરના 5000 રૂપિયા લેખે 3 મહિનાનું શું ગણવાનું છે ભાડું ગણવાનું છે કે 3 મહિના માટે જો એ દીવાલ જાહેરાત માટે ભાડે આપવામાં આવે તો કેટલા રૂપિયા ભાડું થાય. તો સૌથી પહેલા એનું ક્ષેત્રફળ આપણે શોધીશું. ત્રણેય બાજુ આપી છે એટલે કે a બરાબર 122 મીટર, b બરાબર 22 મીટર અને c બરાબર 120 મીટર. તો ત્રણેય બાજુ આપી છે એટલે શરૂઆત આપણી જે છે એ ક્યાંથી થાય અર્ધ પરિમિતિ s બરાબર a + b + c ભાગ્યા 2 122 + 120 ભાગ્યા 2 120 અને 120 240 અને 22 અને 2 એમ મળે 264 ભાગ્યા 2 બરાબર 132. આ 132 મીટર એ આપણને મળી ગયો છે s. s નું મૂલ્ય છે 132. હવે આપણે s - a શોધીએ તો s - a બરાબર 132 - 122 જેનું મૂલ્ય આપણને મળશે 10. ત્યાર પછી s - b 132 - 22 બરાબર 110. s - c 132 - 120 બરાબર 12. આ ત્રણેય બાજુ અને અર્ધ પરિમિતિ આવી ગઈ એટલે કે ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ. તો જે આપણું હેરાનું સૂત્ર છે એ આપણે મૂકી દઈશું s s - a s - b અને s - c. જેમાં જે મૂલ્ય આવ્યું છે એ મૂકીએ તો s આપ્યો છે 132 આપણને મળ્યો, s - a 10, s - b 110 અને 12. તો આપણે ભાગ પાડતી વખતે ખાસ યાદ રાખો કે કેવી રીતે આપણને સરળ પડશે. તો 132 22 ગુણ્યા 2 ગુણ્યા 3 10 છે તો એમાં આપણે ભાગ પાડી દઈશું 2 ગુણ્યા 5. સી 110 તો 22 50 અને 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો આની અંદર આપણી પાસે બે જો 1 2 3 અને 4 વખત છે એટલે કે 2 ની સૌથી પહેલા પેર બનાવી દઈશું આપણે 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત. ત્યાર પછી આપણે જોઈએ કે 3 આપણને એક વાર અને બીજી જગ્યાએ તો આ બે વાર છે તો 3 ની પણ 2 ઘાત 5 ની પણ 2 ઘાત અને 22 ની પણ 2 ઘાત. એટલે કે બધાની પેર બની ગઈ છે, કોઈ સંખ્યા બાકી નથી તો બધું જ વર્ગમૂળમાંથી બહાર આવી જશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 22 2 દુ 4 4 પંચા 20 2 દુ 4 4 તરી 12 12 પંચા 60 60 અને 22 નો ગુણાકાર કરીશું એટલે આપણને મળશે 1320 મીટર સ્ક્વેર. આ થઈ ગયું છે આપણું અડધે સુધીનું કામ. ત્રિકોણાકાર ફ્લાયઓવર છે એનું ક્ષેત્રફળ આપ્યું છે પણ કહ્યું છે કે 1 મીટર સ્ક્વેર નું ભાડું જે છે એ 5000 રૂપિયા છે અને 3 મહિના માટે ભાડે આપેલો છે તો કેટલો ખર્ચ થશે તો એ હવે ખર્ચ આપણે અહીંયા ગણીશું ખૂબ જ સરળતાથી કે જેમાં ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. 1 મીટર સ્ક્વેર બરાબર 5000 રૂપિયા તો 1320 મીટર સ્ક્વેર બરાબર 1320 ગુણ્યા
5000 આટલા રૂપિયા એક વર્ષના ભાડાનો ખર્ચ બાય. હવે આપણને 3 મહિના માટે મૂકી છે તો આ આખા વર્ષનું છે તો એ લખીએ. તો હવે 12 માસ, વર્ષના 12 મહિના હોય તો 12 માસનું ભાડું જે છે એ છે 1320 ગુણ્યા 5000 રૂપિયા. આ આખા વર્ષનું છે અને આપણને શોધવાનું કેટલું કીધું છે? 3 માસનું. તો લખીશું 3 માસ બરાબર કેટલા કરતા બનાવીએ ત્યારે કયા બે પદો? બીજું અને ત્રીજું પદ અંશમાં આવશે એટલે કે 1320 ગુણ્યા 5000 ગુણ્યા 3 અંશમાં આવશે. છેદની અંદર આપણને મળશે 12. તો જેમાં છેદ ઉડાડીએ 3 ચોકે 12 તો બચ્યા છે 4. 4 ને આપણે 1320 વડે ભાગીશું તો મળશે આપણને 330 એટલે 4 પણ ઉડી ગયા. બચ્યા છે 330 અને 5000 નો ગુણાકાર કરીએ તો ગુણાકાર આપણને મળશે 165 અને 1 2 3 4 મીંડા લાગી છે. 1 2 3 અને 4 0 લગાવી દીધા. આટલા રૂપિયા ખર્ચ જે ત્રિકોણાકાર ફ્લાયઓવર છે એની દિવાલ 3 મહિના માટેની જાહેરાતનો ખર્ચ આપણને આટલો થશે. તો આ હતા દાખલા નંબર 1 2 અને 3 જેને આપણે ખૂબ જ સરળતાથી અને સારી રીતે અભ્યાસ કર્યો છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરથી શેર